એમના દુઃખમાં ભાગ લેવા એમના પરિવારને મળ્યા છીએ. જે ભાણવડમાં આપઘાત કર્યો હતો તરત જ પછી ઈશ્વરે આ બીજી ખરાબ ઘટના આપણે દેખાડી. મગફળીનો પાક એને એવું હતું કે પાક આવી જશે તો આ ભરાઈ જશે, દીકરાની ફી ભરાઈ જશે, ધિરાણ ભરાઈ જશે. એ પણ ન થઈ શકવા જેવું લાગ્યું. આજે ખૂબ દુઃખ સાથે જણાવવું પડે કે જે ખેડૂત જે ભાણવડમાં આપઘાત કર્યો હતો તરત જ પછી ઈશ્વરે આ બીજી ખરાબ ઘટના આપણે દેખાડી. ઉના તાલુકાના રેવત ગામમાં પણ ગભારભાઈએ કમોસમી વરસાદ થવાથી પાથરાઓ તરતા હતા જોઈ પોતાની લોન, પોતાના ઉપર આર્થિક બોજો, પોતાની ગાવડી માટે ઘાસચારો એની ચિંતા કરતા કરતા પછી છેલ્લે એમણે પોતાનું જીવન ટૂંકાવ્યું છે. આ ખૂબ જ દુઃખદ છે. હું સરકારશ્રીને વિનંતી કરું છું, વહીવટી તંત્રને વિનંતી કરું છું, આગેવાનોને વિનંતી કરું છું કે એમનો પરિવાર તો ઉપર દુઃખનો ડુંગર તૂટી પડ્યો છે. આપણે સૌની જવાબદારી છે. સરકારને પણ વિનંતી કરું, સરકાર માય બાપ છે, સહાય જાહેર કરવી જોઈએ. સાથે સાથે હવે સરકારે એવી નીતિ બનાવવાની જરૂર છે કે મારો કોઈ ખેડૂત પગલું ભરવાની જરૂર ન પડે, અને એવી નીતિ બની શકે એમ છે. અમેરિકા, ઇઝરાયલના ખેડૂત ક્યારેય આપઘાત નથી કરતા. અમેરિકાના, ઇઝરાયલના ખેડૂતોને કોઈ એવો ખેડૂત નથી કે જે ગરીબ હોય, એને બંગલો હોય, ગાડી હોય, વ્યવસ્થા હોય. શું કામ? કે નીતિ એવી બનાવી છે, નિયત એવી બનાવી છે. આપણે પણ આ તબક્કે હું સરકારશ્રીને વિનંતી કરું છું કે નિયત પણ આપણે બનાવે સારી કરવી પડશે. ખેડૂતોને લઈને આપવાની નિયત કરવી પડશે. ખેડૂતોને તમે વિચાર કરો, ઉદ્યોગપતિઓને 16 લાખ કરોડ માફ થયા છે. મારા ખેડૂતોના કદાચ એકવાર માફ થઈ જશે તો એ બીજા 5 વર્ષ ટકી જશે. પણ આજે અહીંયા આવ્યા છીએ, અમને એવી લાગણી થઈ. આગેવાન છે અહીંયા મુન્નાભાઈ, એમણે પણ એક લાગણી થઈ. એમણે ખેડૂત પરિવારને 1 લાખ રૂપિયો જાહેર કર્યો છું. એમનો આભાર માનું છું. હું પણ, મને પણ એવું લાગ્યું પ્રાર્થના ફાઉન્ડેશન માટે 51,000 રૂપિયો હું શાયદ ફૂલની તો ફૂલની પાંખડી આપવાની જાહેરાત કરું છું. સાથે સાથે અમારી ટીમ છે એ પણ, એમને પણ વિનંતી કરું છું ફૂલની તો ફૂલની પાંખડી એમના પરિવારને આપશે. પરિવારની કોઈ માંગણી નથી, પણ પરિવારની સાથે આપણે એક માનવતાની દ્રષ્ટિએ ઊભું રહેવું એ આપણી ફરજ છે. અને એટલા માટે કોઈ રાજકીય કે કોઈ એ મુદ્દો જ નથી. અહીંયા માનવતાનો મુદ્દો છે. માનવતાના ધોરણે આજે અહીંયા આપણે એકઠા થયા છીએ, એમના દુઃખમાં ભાગ લેવા એમના પરિવારને મળ્યા છીએ. પરિવાર પણ ખૂબ જ ચિંતિત છે. ત્યારે એમને કહીએ છીએ ચિંતા નથી કરવાની, આપણે સૌ એક છીએ. આજે નહીં તો કાલે ઈશ્વર આપણું સારુંનું સારું કરશે. તો હું વિનંતી કરીશ બધાને કે તમે પણ, ગુજરાતના નાગરિકો પણ ફૂલની તો ફૂલની પાંખડી આપવાની પ્રયાસ કરજો, જેથી કરીને આવા પરિવારને એક મોભ મળી રહે. અને હું બધા ખેડૂતોને ફરીથી વિનંતી કરું છું, મજૂરોને વિનંતી કરું છું, શ્રમિકોને વિનંતી કરું છું, કોઈએ આવું પગલું ભરવાની જરૂર નથી. કોઈ ભરતા નહીં સાહેબ. તમારી તમામ ચિંતા અમારી જવાબદારી છે. આજે નહીં તો કાલે, આજે નહીં તો કાલે હું તમને ખાતરી આપું છું કે એ જ ખેડૂત મારો એ ગુજરાતનો સૌથી સમૃદ્ધ ખેડૂત હશે. પણ એક વખત ધીરજ રાખજો. આવા પગલા ન ભરતા. આ ધરતીમાં તમારે મારે જીવવું ખૂબ જરૂર છે. આજે જે ખેડૂતે કમોસમી વરસાદ થવાથી પોતાના ખેતરમાં જઈને જોયું, ઉપર આપને નીચે ધરતી જેવી હાલત હતી, કરશનભાઈએ ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું છે. એમના પરિવારને આજે મળવા આવ્યો છું. રૂવાટા ઊભા થઈ જાય એવી સ્થિતિ છે. બેંકમાંથી ગોલ્ડ લોન લીધી હતી, ફોન ઉપર ફોન આવતા હતા, બીજો કોઈ રસ્તો નહોતો. ભરી શકાય એવી સ્થિતિ નહોતી, કારણ કે પાથરા તરાતા હતા. મગફળી
નો પાક એને એવું હતું કે પાક આવી જશે તો આ ભરાઈ જશે, દીકરાની ફી ભરાઈ જશે, ધિરાણ ભરાઈ જશે. એ પણ ન થઈ શકવા જેવું લાગ્યું અને એને જીવન ટૂંકાવી દીધું. આ એક કરશનભાઈની પીડા નથી. આજે ગુજરાતના 54 લાખ ખેડૂતો જે જમીન ધરતી ઉપર માં ઉપર નભી રહ્યા છે, બધાની હાલત આ છે. આજે એમના પરિવારને મળ્યો એક જ દીકરો છે, બા છે, કમાનાર કોઈ નથી. આ જમીન ઉપર 10 વીઘાની જમીન ઉપર એમનું ઘર ચાલે છે. કેવી કપરી પરિસ્થિતિ હશે. ત્યારે આજે સરપંચશ્રી છે, ના પરિવારજન છે, આજે મેં નક્કી કર્યું છે મિત્રો કે ઈશ્વરે ફૂલની તો ફૂલની પાંખડી, આપણે શું કરી શકીએ. અમે બધા બેઠા હતા, સરપંચશ્રીની બધાની એવી લાગણી હતી કે સુદાનભાઈ પરિવારમાં અત્યારે ખૂબ કપરી પરિસ્થિતિ છે અને આપણે સૌએ એ ફરજ બને છે. ઈશ્વર નિમિત્ત બનાવે આપણે, પણ આપણે સૌની ફરજ બને છે. અને એટલે મેં આજે નક્કી કર્યું છે, પ્રાર્થના ફાઉન્ડેશન જે ચાલે છે અંતર્ગત એમના પરિવારને 1 લાખ રૂપિયો સહાય પેટે આપવાનું નક્કી કર્યું છે. આગેવાનો અને સરપંચશ્રીને સાથે મળીને. અને મિત્રો હું બધાને અપીલ કરું છું, જે ખેડૂતોની પરિવારને પીડા સમજી શકે છે, જેમણે ભગવાને કંઈક આપ્યું છે, એ બધાને હું અપીલ કરું છું કે કરશનભાઈ ભલે વયા ગયા પણ એમના પાછળના જે પરિવાર છે એ આપણી સૌની જવાબદારી છે. તો 1 લાખ રૂપિયા હું આપું છું. હું તો કોણ છું? સામાન્ય માણસ છું, સામાન્ય ખેડૂત છું. કરનાર તો ઈશ્વર છે. પણ સૌને પણ અપીલ કરું છું કે જેને જેની જેટલી શક્તિ હોય, ફૂલની તો ફૂલની પાંખડી, એ અમે વાત કરી છે. એકાઉન્ટ નંબર, સ્કેનર એ પણ સરપંચશ્રીને આગેવાનો છે એ મૂકશે. તો આપ સૌને પણ અપીલ છે કે એમના પરિવારને આપણે સપોર્ટ કરીએ. અને આ અમારા સૌની લાગણી છે, એમના પરિવારની કોઈ માંગણી કે વાત નથી. સરકાર જે કરશે એ અલગ વાત છે. અને તંત્રને પણ હું વિનંતી કરું છું કે આમના પરિવારને કોઈ પણ રીતે ક્યાંય પરેશાન કરવામાં ન આવે. જય હિન્દ, જય કિસાન.